જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત યુવાન, નારી શક્તિનો જય હો, જય મા ગુજરાત। આજનો વિડીયો છે ગરીબ આવાસ યોજના। જો કે ગરીબ આવાસ યોજના કોને કહેવાય? ગરીબોને મફતમાં મકાન આપો એ ગરીબ આવાસ યોજના કહેવાય। પણ તમે 11-11.5 લાખ ભરાવો ને 15-15 લાખ ભરાવો અને પછી એને મકાન ફાળવો તો એ ગરીબ આવાસ યોજના ના કહેવાય। પછી બીજી વાત કે તમે ગરીબોને 1.5 લાખ રૂપિયાની આવકનો દાખલો આપો તો એ ગરીબ કેવી રીતે? તમે 1.5 લાખ રૂપિયા ગરીબ હોય? તમે વિચાર કરો, 14,000 રૂપિયા મહિના નથી, ક્યાંથી લાવ્યા હોય 14,000? જે વિધવા ભાઈ છે ને ઘરમાં કોઈ પુરુષ નથી, નાની 2-3 છોકરીઓ છે, હવે એને કોઈ છોકરી કે જમાઈ સાચવતા ક્યાંથી આવક? અમુક કાયદા બહુ ખોટા છે। પણ હું તમને વિડીયો નીચે મૂકીશ, જોઈ લેજો। એ જે મકાનો એમના પોતાના સ્લમ કોર્સ હતા અમરાઈવાડીમાં, એ તોડી એમને પહેલા માળે જતા એમને જે 7મા માળ આપવામાં આવ્યું। હવે વૃદ્ધ માણસો લિફ્ટ છે, માની લો કે લાઇટ નથી અથવા તો લિફ્ટ બગડી ગઈ તો કેવી રીતે ચડે ઉપર? હવે એનો સામાન હોય, સામાન લિફ્ટમાં જાય એવો નથી, તો સીડીએ સીડી તો કેટલો ખર્ચો લે કાર્ટિંગવાળા, જે ઉપાડવાવાળા, વજન ઉપાડીને મૂકવાવાળા। તો સરકારે આ ધ્યાન આપવું જોઈએ કે વિધવા હોય અથવા તો વૃદ્ધ હોય, અંધ હોય, અપંગ હોય, આવા માણસોને પહેલા માળે આપી દેવા જોઈએ, કોટો પાડવો જોઈએ। જેમ તેમ મન ફાવે એમ આપી દીધા છે। છેક 7મા માળે કે 12મા માળે વૃદ્ધ માણસ કેવી રીતે જશે? આ લુખ્ખા તત્વો અમુક છે એ મેન્ટેનન્સ ભરતા નથી, પાણી મેન્ટેનન્સ। પહેલા માળ કે અમારે જરૂર નહીં લિફ્ટની, એ કે અમે નહીં ભરીએ। લુખ્ખાઓ ભરતા નથી, સારા માણસો ભરે છે, પણ તો એ જીબી વાળા કાપી જાય કે ભાઈ 14 લાખ બાકી, 12 લાખ બાકી, તો આ સરકારે ડિપોઝિટ મૂકવી જોઈએ ફિક્સમાં, કે આટલા ભાઈ ફિક્સમાં છે, એનું વ્યાજ આવે એમ જ તમે ભરજો, બાકીના ઉમેરજો બધા મળી। તો આવું કોઈ સરકાર આયોજન કરતું નથી। એના હિસાબે ગરીબમાં ગરીબ માણસ, વૃદ્ધ માણસ મકાન પોતાનું લીધા પછી પણ શાંતિથી રહી શકતો નથી। 24 કલાક સત્યાગ્રહ, પાણી ના હોય, લિફ્ટ હોય પણ લાઇટ કાપી ગયા હોય જીબીવાળા, કારણ કે જીબીવાળાને ગરીબો જ વધારે દેખાય, રૂપિયાવાળા તો નહીં ભરે તોય નહીં। આ હીરાભાઈ સોલંકી એવા ઘણા વિડીયો આવ્યા, એમને ત્યાં કનેક્શન કાપવા નહીં જઈએ કે જીબીવાળા, ગરીબમાં ગરીબ માણસ એને સીધું કનેક્શન કાપી નાખશે। અને હવે તો સીધું ડિજિટલ આવી ગયા એટલે સીધું કોમ્પ્યુટરમાંથી જ કાપી નાખે। એટલે આ બધી પરિસ્થિતિ જીબીવાળાએ સમજવાની જરૂર છે। ડાયરેક્ટ કોઈ ગરીબ માણસોનું કનેક્શન કાપી નાખો, ઘરમાં કોઈ બીમાર હોય, દવાખાને દાખલ કરીને ઘરે લાવ્યા હોય, એને પંખાની જરૂર હોય, પૈસા ના હોય, દવાખાનામાં ખર્ચો થઈ ગયો હોય, તો આ જીબીવાળાએ સમજવાની જરૂર છે। તો ગરીબ માણસોને તક આપો, એ પૈસા ભરશે, કોઈથી ના ના પાડે। રૂપિયાવાળા નહીં ભરે પણ ગરીબ ભરશે। બીજું કે સરકાર એ ધ્યાન આપો કે વૃદ્ધ માણસ હોય, ઉંમરલાયક માણસ, અપંગ હોય, અંધ હોય, એમને પહેલા માળે મકાન ફાળવો, આવો એક કોટો હોવો જોઈએ। તમે આડેધડ બધાને મકાન ફાળ્યો, હવે ઉંમરલાયક માણસ 7મા માળે મળ્યું, લો 7મા માળે એને મકાન મળ્યું, એનો વિડીયો આમાં મૂકી જોયેલો છે તમે, કેટલા ઉંમરલાયક છે એમના, 7મા માળે મકાન મળ્યું છે। હવે એવા લોકોને પહેલા માળે આપી દેવા જોઈએ, પણ ખબર નહીં શું સેટિંગ ચાલે છે, કોઈને બોલાય નહીં, કાંઈ નહીં, સીધું એમણે કોમ્પ્યુટર દ્વારા ફાળવી દીધા મકાન। કોઈને હાજરી આપી નથી, કોઈને બોલાયા નથી। ખરેખર ઉમેદવારોને બોલાવવા જોઈએ, ખુલ્લા મેદાનમાં એનું બુકિંગ થવું જોઈએ અને એ રીતે એમનું મકાન ફાળવા જોઈએ। જેટલા ઉમેદવાર બધાને ખુલ્લા મેદાનમાં બોલાવવા જોઈએ અને ત્યાં મકાન ફાળવા જોઈએ। એનું શું કહેવાય, એની ડ્રો ત્યાં થવો જોઈએ, પબ્લિકની સામે, પબ્લિકની હાજરીમાં અને ઈમાનદારથી ડ્રો થવો જોઈએ। તો ભલે 7મા માળા હોય પણ 7મા માળે નહીં, પહેલા માળે વૃદ્ધને જ આપવું જોઈએ, બસ પહેલો માળે એના માટેનો સ્પેશિયલ હોવો જોઈએ।
બાકીના જેટલા માળો એટલા ગમે એને આપો. હા કોલ બધા કે જણાસન નામ સૌથી એમ છે ના રસોડું છે હા ભાઈ હા ઓ લાઈટો ઓફિસ હે શું એવું થઈ જાય આ પેલું ચોંટી લાગે છે ને ચૂનો હા બધું થઈ જાય એકવાર આવીશું પછી સેટ થઈશું પછી બધું ઓકે લાગે તમને પણ ટોરેન્ટ પાવર કોર્નર વાળું 100 ચેક કે ઉપર ના બધું હરખું દેખાય છે આમ અરે તમે અહીંથી આખું મસ્ત દેખાય તારે પછી